ચલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફાઇનાન્શિયલ અકાઉન્ટ આપણે ચાલે છે સબ્જેક્ટ. એમાં બે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા. એક એનાલિસિસ વાળું હતું, કોમન સાઇઝ સ્ટેટમેન્ટ વાળું, અને સેકન્ડ હતું પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન. ચેપ્ટર નંબર 3 જનરલ ઓપ્શનમાં જો જે સિક્વન્સમાં કરાવડાવું છું ચેપ્ટર, એ સિક્વન્સમાં તમારે તૈયારી કરવાની છે. આના 5-6 દાખલા લઈશ, બરાબર? તો એટલા ઇનફ થઈ જશે 5-6 દાખલા. કારણ કે પહેલું તમારે પ્રાયોરિટી કોમન સાઇઝ વાળું ઈઝી છે. સેકન્ડ ચેપ્ટર આપણે લીધું પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન. બે મેથડ હતી, સરપ્લસ મેથડ અને મેક્સિમમ લોસની મેથડ. તો એના પછી સેકન્ડ નંબરમાં એ ચેપ્ટર તૈયાર કરાય. થર્ડ નંબરમાં આ ચેપ્ટર આ બહુ અઘરું છે નહીં, બરાબર? અઘરું કાંઈ છે જ નહીં, પણ આ તો આપણી પાસે ઓપ્શન છે કે ભાઈ સહેલું આપણે પહેલા કરીએ અને થોડુંક સારું છે એને નેક્સ્ટ આપણે રાખીએ. તો ત્રીજા નંબરમાં આપણે આ ચેપ્ટર રાખી કે આપણને ભાઈ પીસમિલ ડિસ્ટ્રીબ્યુશનનો કદાચ નથી ગણવું, કે આ નથી આપણને મજા આવતી, નથી ગણાય એવો, નથી આવડતો, તો ભાઈ આ આપણે દાખલો ગણવાનો, બરાબર? આનાય આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા દાખલા બધા આપણે લઈ જ લઈએ છીએ, એટલે બધા દાખલા આવી જ જશે. પરચેસ એટલે કે ઇક્વિઝિશન ઓફ પાર્ટનરશિપ ફર્મ્સ બિઝનેસ બાય કંપની. ધંધાની ખરીદીના એટલે કે પ્રાપ્તિના હિસાબો. ફર્મ છે એને કંપની પરચેસ કરી લે છે. તો પરચેસ કરતી હોય તો જે ફર્મ પેઢી વાઇન્ડ અપ થાય છે એટલે કે બંધ થાય છે, તો એની મિલકતો એસેટ્સ અને લાયબિલિટીઝ, આ બધા એની વેલ્યુ નક્કી કરેલી હોય. જેના ઉપરથી પહેલા તમારે નેટ એસેટ્સ ફાઇન્ડ આઉટ કરવી પડે. પછી ન્યૂ કંપની જે પરચેસ કરી લે છે ફર્મને, તો પરચેસ કરે છે તેને પેમેન્ટ કઈ રીતે કરશે? તો ઇક્વિટી શેરથી પેમેન્ટ કરશે, ઇક્વિટી શેર પ્રીમિયમથી પેમેન્ટ કરશે, ડિબેન્ચરથી પેમેન્ટ કરશે, ફોર પ્રેફરન્સ શેરથી પેમેન્ટ કરશે અને ફોર કેશથી પેમેન્ટ કરશે. આ 4 રીતે પેમેન્ટ થાય. ઇક્વિટી શેર આપે, સાથે પ્રેફરન્સ શેર આપે, સાથે ડિબેન્ચર આપે અને સાથે કેશ આપે. તો પહેલી જ વર્કિંગ નોટ આપણે નેટ એસેટ્સની થશે. સેકન્ડ વર્કિંગ નોટ આપણે પરચેસ કન્સિડરેશન એટલે કે ખરીદ કિંમતની થશે. ત્રીજી બેનો ડિફરન્સ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. જો પરચેસ કન્સિડરેશન મિલકત તમારી 5 લાખની છે અને કંપની એને 6 લાખ ચૂકવે છે, તો 1 લાખ ગુડવિલ કહેવાય, પાઘડી. ક્યારેક તમને ગુડવિલ ડાયરેક્ટ આપી દીધી હોય તો આપણે એનું કેલ્ક્યુલેશન કરવાનું ન થાય, ગુડવિલ આપેલી ન હોય કાંઈ એડજસ્ટમેન્ટમાં, તો આપણને પીસી માઇનસ નેટ એસેટ્સ કરશું એટલે આપણને ગુડવિલ મળી જશે. પછી જર્નલ એન્ટ્રી કરવાની હશે અને પછી ન્યૂ બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું હશે કે કંપની એને પરચેસ કરી લીધી પછી કંપનીનું ઓપનિંગ બેલેન્સ શીટ, ઇનિશિયલ બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું હશે. તો પહેલા આપણે થિયરીમાં જોઈએ તો પહેલું જ કેલ્ક્યુલેશન આવશે કે કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સ. જે જૂની ફર્મ છે એને ન્યૂ કંપની પરચેસ કરી લે છે, તો એની નેટ એસેટ્સનું કેલ્ક્યુલેશન કરવું પડે. તો કઈ રીતે? તો એની જો તમને માર્કેટ વેલ્યુ આપેલી હોય એટલે કે એડજસ્ટમેન્ટમાં વેલ્યુ આપેલી હોય તો એને ધ્યાનમાં લેવાની છે, નહીતર બુક વેલ્યુ ધ્યાનમાં લેવાની છે. ફિક્ટિશિયસ એસેટ્સને ઇગ્નોર કરવાની છે. ફિક્ટિશિયસ એસેટ્સ કેને કહેવાય? એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ, પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, શેર ડિસ્કાઉન્ટ, આ બધી ફિક્ટિશિયસ એસેટ્સ કહેવાય. તો એવીને ધ્યાનમાં લેવાય નહીં. તો કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સ પર્ટિક્યુલર અમાઉન્ટ રૂપીઝ, એમાં એ ટેકન ઓવર એસેટ્સ. તો ટેકન ઓવર એસેટ્સમાં જે આપણને એડજસ્ટમેન્ટમાં આપેલી હોય તો એને ધ્યાનમાં લેવાની છે, નહીતર બુક વેલ્યુ લેવાની છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે અમુક નામ લખેલા છે એસેટ્સના કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, સ્ટોક, ડેટર્સ, કેશ બેલેન્સ એન્ડ બેંક બેલેન્સ. સપોઝ કે આટલી આપણને એસેટ્સ આપેલી છે, એનો ટોટલ કરવાનો, તો ટોટલ ટેકન ઓવર એસેટ્સ ઇનટુ બ્રેકેટ એ. બી ટેકન ઓવર લાયબિલિટીઝ. તો લાયબિલિટીઝમાં અમુક આપણે એક્ઝામ્પલ લખેલા છે ડિબેન્ચર્સ, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, બેંક ઓવરડ્રાફ્ટ,
પ્રોવિડન્ટ ફંડ એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. એનો ટોટલ કરી તો ટોટલ ટેકન ઓવર લાયબિલિટીઝ ઇન્ટુ બ્રેકેટ બી. સી નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી. તો એ ટોટલ ટેકન ઓવર એસેટ્સ છે, એમાંથી બી ટેકન ઓવર લાયબિલિટી લેસ કરીએ તો આપણને નેટ એસેટ્સ મળી જાય. આ ફર્સ્ટ વર્કિંગ નોટ આપણી કમ્પ્લીટ થઈ. સેકન્ડ વર્કિંગ નોટ આવશે કેલ્ક્યુલેશન ઓફ પરચેસ કન્સિડરેશન. તો પરચેસ કન્સિડરેશન માં ફોર ઇક્વિટી શેર કઈ રીતે પેમેન્ટ કરશે, જે અહીંયા આપણે લખી નાખીએ કે ફોર ડિબેન્ચર. જે ઓલ્ડ ફર્મ છે એને ચૂકવણી કરવી હોય, આપણે એની પરચેસ કરી લઈ છીએ ફર્મને, તો એને પેમેન્ટ કઈ રીતે કંપની કરશે? તો ઇક્વિટી શેરથી, પ્રેફરન્સ શેરથી, ડિબેન્ચરથી અને કેશથી. આ ચાર રીતે પેમેન્ટ થઈ શકે. આપણને જે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એ રીતે પેમેન્ટ કરવાનું થાય. તો ફર્સ્ટ વર્કિંગ નોટ નેટ એસેટ, સેકન્ડ વર્કિંગ નોટ પરચેસ કન્સિડરેશન એન્ડ થર્ડ વર્કિંગ નોટ એ બેનો ડિફરન્સ. મેં કીધું એમ કે જો ગુડવિલ તમને આપેલી ન હોય તો આ રીતે ગુડવિલ કે કેપિટલ રિઝર્વ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ પીસી. પીસી મીન્સ પરચેસ કન્સિડરેશન, સેકન્ડ વર્કિંગ નોટ છે. પીસી માઇનસ નેટ એસેટ્સ. સેકન્ડ વર્કિંગ નોટમાંથી ફર્સ્ટ વર્કિંગ નોટ લેસ કરો તો ગુડવિલ મળે. એનાથી ઊંધું, જો નેટ એસેટ્સ વધારે હોય તો કેપિટલ રિઝર્વ આવે. net assets is equal to capital reserve is equal to net assets minus PC. જો આ PC વધારે હોય net assets કરતા તો goodwill આવે, અને જો PC ઓછી હોય તો net capital reserve આવે. પછી નંબર 4, આપણે જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું કીધું હશે. બેલેન્સ શીટ તો ડાયરેક્ટ જ આપણે સમમાં જ જોઈ લઈશું, પણ જર્નલ એન્ટ્રી કઈ રીતે થાય? આ જર્નલ એન્ટ્રી ફિક્સ છે. એક લાસ્ટ જર્નલ એન્ટ્રી છે, જો તમને એડજસ્ટમેન્ટમાં આપેલી હોય તો જ એન્ટ્રી કરવાની થાય. બાકી જે ફર્સ્ટ 3 જર્નલ એન્ટ્રી છે એ કમ્પલસરી આપણે કરવાની છે. આ તમારે પાકી કરી નાખવાની છે જર્નલ એન્ટ્રી, કારણ કે એ 3 તો કોમન જ છે. તો જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ ન્યૂ કંપની. Number particular LF means ledger folio, debit rupees and credit rupees. First entry for recording the purchase of business. Business purchase કરે છે. જો આ સેકન્ડ વર્કિંગ નોટ પરચેસ કન્સિડરેશન નો જે ટોટલ આવ્યો હોય એની કરવાની છે. તો બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ ક્રેડિટ. તમને ક્વેશ્ચનમાં તો વેન્ડર એટલે વેચનાર એનું નામ આપેલું હશે કે આ ફર્મ છે એ વેચી દે છે, તો એનું આપણે ત્યાં નામ લખશું કે એબીસી હોય તો એબીસી. તો બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ અકાઉન્ટ ક્રેડિટ. આ જે આપણે વાત કરીએ એમ પરચેસ કન્સિડરેશન નો ટોટલ આવ્યો હોય એની એન્ટ્રી કરવાની છે. નંબર 2, ફોર ધી ટેકન ઓવર એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. તો એમાં જો લખ્યું છે કે એક્સેપ્ટેડ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ એક્સેપ્ટેડ લાયબિલિટીઝ અકાઉન્ટ ક્રેડિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ ટુ બિઝનેસ પરચેસ અકાઉન્ટ ક્રેડિટ. તો પહેલા આપણે જોઈ લઈએ કે એક્સેપ્ટેડ એસેટ્સ એટલે ફર્સ્ટ વર્કિંગ નોટ કરી છે એમાં જે આપણે આ જેટલી એસેટ્સ લીધી છે ને એ બધી લખવાની એક્સેપ્ટેડ એસેટ્સ ની જગ્યાએ. પછી ગુડવિલ લખ્યું છે, તો ગુડવિલ એટલે આ ત્રીજી વર્કિંગ નોટ છે એમાં ગુડવિલ આવી છે, તો આ આપણે ગુડવિલ લખવાની છે. તો એક્સેપ્ટેડ એસેટ્સ એટલે ટેકન ઓવર એસેટ્સ વાળી બધી લખવાની છે. ગુડવિલ એટલે ત્રીજી વર્કિંગ નોટમાં આવી એ. ટુ એક્સેપ્ટેડ લાયબિલિટી એટલે ફર્સ્ટ વર્કિંગ નોટમાં જે ટેકન ઓવર લાયબિલિટીઝ છે એ લખવાની છે બધી. અહીંથી જોઈન કોપી પેસ્ટ કરીને મૂકી દેવાની.
અને જો ત્રીજી વર્કિંગ નોટમાં કેપિટલ રિઝર્વ આવ્યું હોય, ગુડવિલ ન આવ્યું હોય, તો ટુ કેપિટલ રિઝર્વ લખવાનું. અને બીજું વધારાનું ટુ બિઝનેસ પરચેસ, એટલે કે આ ફર્સ્ટ વર્કિંગ નોટમાં જે તમે ડેબિટ કરેલા હોય એ સેકન્ડ વર્કિંગ નોટમાં ક્રેડિટ કરવાના છે. બરાબર, આ સેકન્ડ એન્ટ્રી થઈ આપણી. નંબર 3, પેમેન્ટ ઓફ પરચેસ કન્સિડરેશન. તો ટુ વેન્ડર્સ અકાઉન્ટ ડેબિટ, એટલે કે જો અહીંયા નામ આપેલું હોય તો આપણે ત્યાં નામ લખશું. ટુ આ વર્કિંગ નોટ પીસી ની છે, એમાં જે વસ્તુ પેમેન્ટ તરીકે આપી હોય, આમાં 4 વસ્તુ આપણે લખેલી છે કે ફોર ઇક્વિટી શેર, ફોર પ્રેફરન્સ શેર, ફોર ડિબેન્ચર એન્ડ ફોર કેશ. જેટલી વસ્તુ આપી હોય એ આપણે લખવાની છે. તો આપણે લખ્યું કે ટુ ઇક્વિટી શેર કેપિટલ, ટુ પ્રેફરન્સ શેર કેપિટલ, ટુ ડિબેન્ચર અને ટુ કેશ. નંબર 4, પેમેન્ટ ઓફ ડિસોલ્યુશન એક્સપેન્સ. ડિસોલ્યુશન એક્સપેન્સ એટલે જે જૂની ફર્મ ક્લોઝ થાય છે, તો એ ક્લોઝ થતી હોય તેના માટે એક્સપેન્સ થાય, વિસર્જન ખર્ચ. બંધ થતી હોય એનો જે એક્સપેન્સ થાય, તો આ એક્સપેન્સ કોણ પે કરે છે? When purchasing new company directly paid it. નવી કંપની જો ડાયરેક્ટલી એક્સપેન્સ પેઇડ કરતી હોય તો એની જર્નલ એન્ટ્રી શું કરવાની? ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. કારણ કે ખરેખર વિસર્જન ખર્ચ એટલે કે ડિસોલ્યુશન એક્સપેન્સ ઓલ્ડ કંપનીએ જ પે કરવાનો હોય, પણ ન્યૂ કંપની પે કરે છે તો એને વધારાની ગુડવિલ તરીકે આપે છે. તો ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક અકાઉન્ટ ક્રેડિટ. એન્ડ નંબર 5, લાસ્ટ એન્ટ્રી, ઇસ્યુડ ઓફ ઇક્વિટી શેર કેપિટલ. જે ન્યૂ કંપની છે એના બાકી વધેલા શેર પબ્લિકમાં ઇસ્યુ કરી નાખે છે, તો શેર ઇસ્યુ કરે તો કંપનીને કેશ આવે, તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. અને જો શેર પ્રીમિયમથી ઇસ્યુ કરતા હોય તો ટુ શેર પ્રીમિયમ અકાઉન્ટ ક્રેડિટ. મેક્સિમમ આ 5 જર્નલ એન્ટ્રી આવે, એમાં શરૂઆતની 3 કોમન છે, બાકીની 2 જર્નલ એન્ટ્રી ક્યારેક અમુક સમમાં ડિસોલ્યુશન એક્સપેન્સ આપેલો હોય તો એન્ટ્રી આવે, જો એડજસ્ટમેન્ટમાં આપેલો ન હોય તો એન્ટ્રી ન આવે. રિમેનિંગ શેર ઇસ્યુ કરેલા હોય કંપનીએ તો 5મી એન્ટ્રી આવે, જો એડજસ્ટમેન્ટમાં આપેલું ન હોય ઇસ્યુડની કાંઈ તો 5મી એન્ટ્રી ન આવે. એટલે એમ જોવા જાવ તો આ ચેપ્ટર કોઈ એવું બહુ અઘરું છે નહીં. 17.5 માર્કનું ચેપ્ટર હોય તો જે આપણે 4-5 દાખલા ગણાવેલા છે અને તમે વ્યવસ્થિત કરો તો કોઈને 12-13 માર્ક નીચે ન આવે. 12-13 માર્ક તો આમાં આવે જ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમ સ્ટાર્ટ કરશું. ત્યાં સુધીમાં થિયરી 2-3 વખત જોઈ લેવાની, એટલે સમ જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે તમને વધારે ખ્યાલ આવે. ચાલો, ઓકે, થેન્ક યુ વેરી મચ.